જામનગરમાં વનરક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી। વનરક્ષક અરણ્ય ભવન ખાતે મોટી સંખ્યામાં આજે વનરક્ષકો પહોંચ્યા હતા। વનરક્ષકોને બઢતી આપવાની રજૂઆત કરાઈ। વન કર્મચારીઓએ બઢતીના લાભથી વંચિત રાખ્યા હોવાની ફરિયાદ કરી। જો માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ આપતા ગયા। 14 એપ્રિલના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ એમણે વાત કરી છે। છેલ્લે 2021માં પ્રમોશન મળ્યા એના પછી 4 વર્ષથી જે સિવિલ લિસ્ટ પડવું જોઈએ એ પડ્યું નથી અને અમે પ્રમોશનથી વંચિત રહી ગયેલા છીએ। એટલે સરકારમાં મારે એવો મેસેજ આપવો છે કે જલ્દમાં જલ્દ જેટલું બને એટલું મારું પ્રમોશન આવે, કારણ કે બીજા વિભાગમાં 2017ની છેલ્લી ભરતીના પ્રમોશન મળી ગયા, જ્યારે વન વિભાગમાં જેવી કેડર છે જે બીટગાર્ડની જેમના પ્રમોશન નથી મળે। નિયમો છે દર વર્ષે પ્રમોશન આપવા, દર વર્ષે આખરી પ્રવૃત્તિ યાદી બહાર પાડવી, દર વર્ષે ભરતી કરવી, દર વર્ષે પ્રમોશનની યાદી તૈયાર કરવી, ખાતાકીય પરીક્ષા લઈ, પણ કોઈ પણ નિયમોનું પાલન થતું નથી। અમે 2009, 2008, 2007, 2011, 2013, 2017ની ભરતીના તમામ આજે 200 થી 300 વનરક્ષકો આવ્યા છે અને અમારો હકની માંગણી કરી છે કે સમયસર તમે પ્રમોશનની યાદી તૈયાર કરો।